તો જે હવે સર્વ તમે ધીમે ધીમે સમજી ગયા છો, ઘણું બધું આપણે જોઈ ગયા છે. અને આજનું જો તમે લોગો જોયો હશે જે તમને મોકલવામાં આવ્યો છે, જે કાર્ડ, એના પર તમને લાગ્યું હશે કે હવે આપણે જે યાજકોનું જે જીવન, જે ત્રીજો તબક્કો છે તેની ઉપર આવી ગયા છે. તે શું છે? હા, રહેઠાણ, ધ હેબિટેશન, અથવા તો તેઓ નિવાસ કરે, તેઓ જ્યાં રહે એ માટે પણ દેવોએ જે બનાવ્યું છે, જે રાખ્યું છે યાજકના માટે, તેની બહાર યાજક રહેતો નથી, તેની બહાર યાજકે જવાનું નથી. એની ઉપર થોડો પ્રકાશ છે તે આપણે જોઈશું. આપણે યાજકોના જીવન વિશે જોઈ રહ્યા છીએ. સૌથી પહેલાં આપણે યાજકોના ખોરાકને જોઈ ગયા. યાજકોએ શું ખાવાનું છે તો એ આપણે જોઈ ગયા. જે અર્પણો હતા તે જ યાજકોનો ખોરાક હતો. સાથે જે રોટલી, જે 2 ખમીર રોટલી તે તેઓ મૂકતા, તે તેઓનો ખોરાક હતો. સાથે આપણે એ પણ જોઈ ગયા કે યાજકોના વસ્ત્રો શું છે, યાજકોના વસ્ત્રો કેવા છે, અને યાજકો જે વસ્ત્રો પહેરે છે તે દ્વારા તેઓ યાજકીય જે સેવા કરી શકે છે, એ વસ્ત્રો પવિત્રત્વ, એ વસ્ત્રો સંપૂર્ણતા બતાવે છે, એ વસ્ત્રો સ્વર્ગીય બાબતોને બતાવે છે, એ વસ્ત્રો દેવત્વની જે સર્વ પરિપૂર્ણતા જે છે તેના વિશે પ્રગટ કરે છે. એ આપણે જોઈ ગયા. તો ખોરાક એ યાજકનું બળ બને છે, યાજકનું અસ્તિત્વ બને છે, જ્યારે વસ્ત્રો એ યાજકની અભિવ્યક્તિ બને છે, કે યાજક પ્રગટ થાય છે. યાજક કેવો દેખાય તે તેના વસ્ત્રથી ખબર પડે છે. એવી જ રીતે નવા કરારની અંદર આપણે યાજકો બનેલા હોવાને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણો ખોરાક બને છે. જેટલું જેટલું આપણે એને ખાઈએ છીએ, આપણે આત્મિક રીતે બળ પામીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા દેખાતા થઈએ છીએ. આપણામાંથી ખ્રિસ્તનું જીવન બહાર પ્રગટ થાય છે. તો એ આપણો સંતોષ બને છે અને આપણું અસ્તિત્વ બને છે. આપણે ખ્રિસ્તી બનીએ છીએ. ખ્રિસ્તને ખાવાથી આપણે ખ્રિસ્તી બનીએ છીએ. સાદી સરળ ભાષામાં. ખ્રિસ્તી ધર્મમાં પેસી જવાથી ખ્રિસ્તી બનાતું નથી. હાથ ઊંચો કરી અને મિટિંગની અંદર બૂમો પાડવાથી ખ્રિસ્તી બનાતું નથી. નામથી ધાર્મિક વિધિ પૂરી કરીને બાપ્તિસ્મા લેવાથી પણ ખ્રિસ્તી બનાતું નથી. પ્રભુ ભોજનમાં અનુભવ વગર ભાગ લેવાથી પણ ખ્રિસ્તી બનાતું નથી. કોઈ પણ જગ્યાએ, કોઈ ઘરની અંદર જ્યાં ગીતો ગવાતા હોય, જ્યાં પ્રભુનું વચન વંચાતું હોય, જ્યાં આગળ પ્રભુનું વચન અપાતું હોય, એવી કોઈ જગ્યાએ જવાથી પણ ખ્રિસ્તી બનાતું નથી. પરંતુ ખ્રિસ્તી કેવી રીતે બનાવી છે? ખ્રિસ્તને ખાવા દ્વારા, ખ્રિસ્ત આપણી અંદર આવવા દ્વારા, આપણામાંથી ખ્રિસ્ત પ્રગટ થાય છે. તો આપણે ખ્રિસ્તના તોડ બતોડ, ખ્રિસ્તમાં સેચ્યુરેટ, જેવી રીતે ગ્લાસની અંદર તમે ખાંડ નાખો અને ખાંડ પાણીના ગ્લાસની અંદર ઓગળી જાય અને એક સંતૃપ્ત થઈ જાય, એની અંદર ભળી જાય, એવી રીતે ખ્રિસ્તની સાથે આપણે ઓતપ્રોત થઈ જવા દ્વારા આપણામાંથી ખ્રિસ્ત અને ખ્રિસ્ત દેખાય છે. તેનો સ્વભાવ, એનો જે સ્વર્ગીય સ્વભાવ છે તે, એનું જે જીવન જે સ્વર્ગીય છે તે દેખાય. સાથે એના વસ્ત્રો એ અભિવ્યક્તિ બને છે. જો આપણે તેને ખાતા નથી તો તે આપણામાંથી દેખાતો પણ નથી. એ સર્વ વાતો તમારી સાથે વહેંચી છે. હવે જે ઇમ્પોર્ટન્ટ આજે ત્રીજું છે, જો કે બહુ જ આત્મિક રીતે ઊંડી વાત છે, જો કે બધી જ વાતો બહુ ઊંડી છે, અને મેં તમને કહ્યું છે તે પ્રમાણે કે તમારી સાથે જે હું મેસેજ આપું છું તે બહુ લિમિટેશનમાં હું આપું છું. જો યુટ્યુબ પર જુએ છે, આઈ એમ સોરી ફોર ધેમ. તમારા માટે હું ક્ષમા ચાહું છું, કારણ કે તમને હું એટલું બધું નથી આપી શકતો, કારણ કે આ જે સેવા છે પર્ટિક્યુલર શાલોમ પ્રાર્થના ઘર વ્યારાના માટે હોવાના કારણે એ લોકો જેવું એટલું સમજી શકાય એટલું હું અહીંયાથી તેઓની આગળ વહેંચું છું. પરંતુ આ સંદેશા હમણાં થોડાક સમયથી પ્રભુએ કૃપા આપી છે, તો બેથાનીમાં પણ અમે વહેંચી રહ્યા છીએ. પરંતુ અહીંયાના જે સંદેશા હોય છે તેના કરતાં થોડાક ઊંડાણપૂર્વક તે સંદેશા અમે ત્યાં આપીએ છીએ, અને ઘણું વિગતવાર આપીએ છીએ, અને ઘણું ડેપ્થ એની અંદર હોય છે. એટલે ત્યાંમાં જોકે એનું અમે ઓડિયો રેકોર્ડિંગ કર્યું છે. જો પ્રભુ મોકળાશ આપશે, પ્રભુ દોરવણી આપશે અને પ્રભુ કહેશે તો એ ભવિષ્યમાં એ યુટ્યુબની ઉપર મૂકીશું, ત્યારે તમે એ જોજો. એ બહુ અલગ સંદેશા છે. એનીવે, તો આજે જે ત્રીજું જે છે તે રહેઠાણ છે. વસ્ત્રોની ઉપર જેટલું તમે સમજી શકો એટલું તમને સમજાવ્યું છે. વધારે ઘણું ઊંડું છે પણ નહીં, તમને અત્યારે સમજણ નહીં પડશે માટે મેં આપ્યું નથી. જેમ કે જે પાઘડી છે તે અભિષેક બતાવે છે. શું બતાવે છે? હા, એ અધિકાર બતાવે છે, સાથે સાથે તે અભિષેક બતાવે છે. જો તમે અહીંયા કલમ વાંચી તો તમે બરાબર ધ્યાનથી સાંચજો
ગણનાનું પુસ્તક તેનો 18મો અધ્યાય અને તેની 8મી કલમ. કોઈ વાંચો. વાંચ્યું તમે? ઇસ્રાએલ પુત્રોની અર્પિત વસ્તુઓ એ શાના કારણે મેં તને આપી છે? તમારા અભિષેકને કારણે. શાના કારણે? હા, અભિષેકને કારણે. તો હારૂનના પુત્રો અને હારૂનનો અભિષેક કરવામાં આવ્યો, તેના શિરની ઉપર એ અભિષેક થયો. તે વિશે પણ મેં તમારી સાથે વહેંચ્યું હતું. લેવીના પુસ્તકના 8મા અધ્યાયની અંદર તે લખેલું છે. હમણાં તેને વિગતે નથી જોતા. બીજું 3 રીતે તેઓનો અભિષેક કરવામાં આવતો. એક તો પાણીથી, બીજું લોહીથી અને ત્રીજું તેલથી. તેલ એ પવિત્ર આત્માનું સૂચક છે, લોહી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીનું સૂચક છે, પાણી એ દેવનું વચનનું સૂચક છે. તો આ ત્રણેય દ્વારા આપણો પ્રભુ અભિષેક કરે છે, જેથી કરીને આપણી ઉપર જે સેવા જે છે એમાં આપણો ભાગ રહે. જો અભિષેક આપણે નથી પામતા તો આપણે ભાગ પામતા નથી. શેમાં? જે અર્પિત થયેલું છે, વોટ એવર ઇઝ ઓફર્ડ, જે કંઈ પણ અર્પણ કરવામાં આવ્યું છે એમાં આપણો ભાગ નથી. આ બધી ઊંડી વાતો છે, તમે નહીં સમજો, માટે મેં તમારી સાથે વહેંચ્યું નથી. આની બે પ્રભુનો જો તારા સમય આવશે, તમારી સમજણ બરાબર થશે તો તમારી સાથે આ બધું વહેંચીશ. અહીંયાથી હું એને અટકાવી દઉં છું. આજે જે આપણે જોવાના છે તે વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને તે શું છે? ગણનાનું પુસ્તક 1લો અધ્યાય. ઝડપથી રેફરન્સ જોઈને આગળ જતા રહીશું. ગણનાનું પુસ્તક 1લો અધ્યાય, તેની 53મી કલમ. સાથે મળીને વાંચીએ. નંબર્સ ચેપ્ટર 1 વર્સ 53. ગણના 1 અને 53 સાથે. પણ લેવીઓ સાક્ષીના મંડપની આસપાસ છાવણી કરે કે ઇસ્રાએલ પુત્રની જમાત પર કંઈ કોપ ન આવે, અને લેવીઓ સાક્ષ્ય મંડપની સંભાળ. હા, અહીંયા તમે એક વસ્તુ વાંચશો તો ખબર પડશે કે લેવીઓએ ક્યાં રહેવાનું છે, તેઓનું રહેઠાણ ક્યાં છે, તેઓનું અકોમોડેશન ક્યાં છે, તેઓ ક્યાં વસશે. આ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે જેવી રીતે તેઓનો ખોરાક છે, જેવી રીતે તેઓના કપડાં છે, તેવી રીતે દેવથી તેઓના માટે સ્પેસિફિક રહેઠાણ પ્રભુએ આપ્યું છે. યાદ રાખજો, વિશ્વાસી તરીકે યાજકીય બન્યા પછી પ્રભુ નથી ચાહતો કે આપણું રહેઠાણ, આપણો વસવાટ ગમે તે જગ્યાએ હોય. માઇન્ડ બેક, ધ્યાનપૂર્વક સાંભળજો. આપણે ગમે ત્યાં રહીએ એવું પ્રભુની ઈચ્છા નથી, ગમે ત્યાં વસીએ એવું પ્રભુની ઈચ્છા નથી. પર્ટિક્યુલર ખાસ એવી પ્રભુ આપણા માટે જગા રાખી છે કે જ્યાં આપણે રહેવાનું છે અને જ્યાં આપણે વસવાનું છે. શું કરવાનું છે? જ્યાં આપણે રહેવાનું છે અને જ્યાં આપણે વસવાનું છે. આ બંનેનો તફાવત છે તે પણ જોઈશું. જ્યારે પ્રભુએ આદમને બનાવ્યો તો બનાવીને શું કર્યું? પહાડ પર જતો રહે. હા, હિમાલય ગમે છે, હિમાલય પર ચડી જા. દરિયા કિનારો ગમે છે, દરિયા કિનારો જતો રહે. એવું કીધું? યુરોપ બહુ ફાઇન છે, યુરોપમાં જતો રહે એવું કીધું આદમને? ક્યાં મૂક્યો પ્રભુ એને? હા, વેરી ગુડ. એદનવાડીમાં પર્ટિક્યુલર જગ્યા, ખાસ જગ્યા, ત્યાં પ્રભુ એને લાવીને શું કર્યો? અહીંયા તું રહે, અહીંયા જે સર્વ બનાવ્યું છે તારા માટે છે, અહીંયા તમે વધો, વૃદ્ધિ પામો અને તેઓને સર્વની ઉપર તમે અધિકાર કરો, વગેરે વગેરે. તો પ્રભુનો જે ઈરાદો છે તો અહીંયા આપણે સમજીએ છીએ. લેવીઓ સાક્ષ્ય મંડપની આસપાસ છાવણી કરે. ક્યાં કરવાની છે છાવણી? છાવણી એટલે શું? તંબુ બનાવવાના છે. ક્યાં બનાવવાના છે? વાંચો છો ને? ક્યાં આગળ? સાક્ષ્ય મંડપ એટલે મુલાકાત મંડપની. આ બધો મુલાકાત મંડપ તમને બતાવેલો ને મેં, પાછળ છે, જો અંદરથી આપો મને, આ ટેબલના ખાનામાં છે. મુલાકાત મંડપ તમને બતાવેલો મેં હતો. એ મુલાકાત મંડપની આસપાસ તેઓએ શું કરવાની છે? છાવણી કરવાની. ક્યાં કરવાની છે? હા, હવે વાંચો 3જો અધ્યાય 38મી કલમ. વાંચો ને, 3જો અધ્યાય 38મી કલમ. સાથે મળીને વાંચો.
જે કોઈ પારકો પાસે આવે તો શું થાય? હા, માર્યો જાય. જો આ મુલાકાત મંડપ છે, દેખાય? તેઓ ક્યાં છાવણી કરવાની છે? મુલાકાત મંડપની આસપાસ. હવે જો તમે સમજો, આ જે મુલાકાત મંડપ છે ને, તે એકચ્યુઅલી આ નોર્થ છે, આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂરબ છે અને આ પશ્ચિમ છે. શું છે આ? પૂર્વ. પૂર્વમાં તેનું દરવાજો હતો. ક્યાં હતો? ઉગમણી દિશામાં. ક્યાં ગાડી? જ્યાંથી સૂર્ય ઉગે, પૂર્વમાં તેનો દરવાજો હતો. આ બાજુ એ સ્પેસિફિક જગ્યા છે કે જ્યાં ગાડી કોણ રહેશે? હારૂન પુત્ર રહેશે. કોણ રહેશે? હા, અહીંયા હારૂન પુત્ર રહેશે સૌથી પહેલાં. અને અહીંયા ગાડી લેવીઓના બીજા 3 કુળ જે છે તે રહેશે. એ અહીંયા. અને બાકીના જે પાછળ જે છે તે ઇઝરાયલના 12 કુળો રહેશે. કોણ રહેશે? હા, ઇઝરાયલના 12 કુળ તેઓ રહેશે. સૌથી પહેલાં પૂર્વ દિશાએ હારૂનના દીકરાઓ રહેવાના છે. અચ્છા, એ પછી આગળ જોઈશું કેવી રીતે છે. તો સૌથી પહેલાં મૂસા તથા હારૂન તથા તેના દીકરાઓ મંડપની સામેની પૂર્વ બાજુએ. વાંચ્યું? ક્યાં રહેવાનું છે તેઓએ? મૂસા તથા હારૂન તથા તેના દીકરા મંડપની સામે પૂર્વની બાજુએ, મુલાકાત મંડપ સામે ઉગમણી બાજુએ છાવણી કરે. અને તેઓ પવિત્ર સ્થાનની શું કરે? સંભાળ રાખે. ઇસ્રાએલ પુત્ર હારૂનને સંભાળ રાખે. કોઈ પાસે પારકો પાસે આવે તો શું થાય? બીજાઓએ એ જગ્યાએ રહેવાનું નથી. દેટ મીન્સ એનો મતલબ એ છે જ્યાં કંઈ પ્રભુએ તેઓનો ઓર્ડર આપ્યો ત્યાં તેઓએ ત્યાં રહેવાનું છે. હવે મંડપને પાસે તેઓએ શું કરવાનું છે? મંડપને સાચવવાનું છે. મંડપ શું કેવી રીતે બનેલો તો તમને ખબર છે ને? જો એક કલમ છે નિર્ગમનના 26મા અધ્યાયના. તમે 1-2 કલમ વાંચો, પાછળથી હું તમને એને સમજાવીશ. ખાલી કલમ વાંચી જઈએ અત્યારે. 26મો અધ્યાય, પહેલી કલમ, નિર્ગમન 26:1. ઝડપથી સાથે. વળી તું 10 પડદાનો મંડપ બનાવ, ઝીણા કાતેલા શણનો ને નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના નિપુણ વણકરની કારીગરીનો કરવવાળા પડદા બનાવ. હવે 5મી અને 6ઠ્ઠી કલમ. એક પડદામાં તું 50 નાકા બનાવ ને બીજા સમૂહના પડદાની કોરે 50 નાકા બનાવ. નાકા એકબીજાની સામે આવે અને સોનાના 50 ચાપડા બનાવીને તું તેઓ વડે પડદાને એકબીજાની સાથે જોડી દે. એટલે આખું મંડપનું વર્ણન તમને આ અધ્યાયની અંદર તમને જોવા મળશે. અત્યારે સમય નથી, પણ તમે ઘરે જઈને વાંચજો. આ આખો મંડપ કેવી રીતે બનાવવાનો જેનું આખું વર્ણન આપ્યું. એ મંડપની આસપાસ તમારે રહેવાનું છે. આ સૌથી પહેલાં શું છે? તેઓની છાવણી છે. શું છે? હા, ત્યાં તેઓએ રહેવાનું છે. ક્યારે? જ્યારે તે તેની સંભાળ રાખે, જ્યારે તે તેનું રક્ષણ કરે, જ્યારે તે તેની દેખભાળ રાખે. થોડી કલમ એના વિશે જોઈ લઈએ. જેવી રીતે ન કેવળ મૂસાના સમયમાં, પરંતુ પાછળથી જ્યારે તેઓ યરુશલેમનું મંદિર બનાવ્યું ત્યારે પણ પ્રભુએ આ ક્રમ રાખ્યો. અને ઇઝરાયલ પ્રજાના માટે પ્રભુએ કહ્યું કે તેઓ એની માટે 20 ઓરડી બનાવો કે જેથી કરીને યાજકો એ જે છે તે ત્યાં આગળ મુલાકાત મંડપની પાસે, અથવા તો એ સમય મંદિર હતું, મંદિરના માટે ત્યાં રહે. આપણે ક્યાં વાંચીએ છીએ? પહેલું કાળ વૃત્તાંત 9મો અધ્યાય અને તેની 27મી કલમ. 1 Chronicles chapter 9 verse 27. પહેલું કાળ વૃત્તાંત 9મો અધ્યાય તેની 27મી કલમ. મળે ત્યારે વાંચો. હા, તેઓ ક્યાં રહેતા હતા? હા, દેવના મંદિરની આસપાસ રહેતા હતા. કોણ? યાજકો. તેઓ દેવના કે તેઓના શું કરતા? હવાલામાં હતું. પછી તેઓ શું કરતા? પછીની કલમ. હા, દર સવારે શું કરવાનું? તેઓએ ઉઘાડવાનું. અચ્છા, પછી? હા, ગણીને બહાર લાવતા અંદર. અચ્છા, હા, બધા બહુ બધું છે આગળ, તમે તમારા સમયમાં વાંચજો. તો તેઓએ સંભાળ રાખવાનું હતું. માટે તેઓએ ક્યાં રહેવાનું હતું? દૂર નહીં. ક્યાં રહેવાનું હતું? નિયર, બહુ પાસે. તેઓની સંભાળ રાખવા માટે, કાળજી રાખવાના માટે તેઓએ ત્યાં રહેવાનું હતું. આ જ વાત આપણે બીજા કાળ વૃત્તાંતના વાંચીએ છીએ કે જ્યારે પ્રભુએ તેઓના માટે જે વ્યવસ્થા કરી હતી તે કેવી હતી. બીજું કાળ વૃત્તાંત અને તેનો 8
29મો અધ્યાય મળતી નથી કલમ મને. 29મો અધ્યાયમાં જ છે. આની પછી મળશે ત્યારે જોઈશું. 29મો અધ્યાયમાં છે, બટ આઈ ડોન્ટ ફાઇન્ડ રાઇટ નાઉ. આપણે ખબર નથી અત્યારે, મળતી નથી. હવે આવી જાઓ ઇઝિકિયાના પુસ્તકમાં 45મો અધ્યાય, ઇઝિકિયા 45, હસ્કીએલ 45, હિઝકીએલ 45, હસ્કીએલનું પુસ્તક તેનો 45મો અધ્યાય. અને ત્યાં એક કલમ લખેલી છે, 5મી કલમ વાંચો. હા 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 અહીંયા ગાડી વતન તરીકે મળે માટે પ્રભુએ હસ્કીએલની અંદર જે ભવિષ્યની અંદર જે જે મંદિર બનવાનું છે મિલેનિયમ કાળમાં અથવા તો 1000 વર્ષના રાજમાં જે મંદિર બનવાનું છે તેનું દર્શન જ્યારે હસ્કીએલને પ્રભુએ આપ્યું, એ મંદિરમાં પણ પ્રભુએ પ્રાવધાન રાખેલું છે. એ મંદિર બહુ અદ્ભુત છે. 25,000 આ બાજુ, 25,000 આ બાજુ સ્ક્વેરમાં છે. અને વચ્ચેના ભાગની અંદર પ્રભુએ કહ્યું કે ત્યાં તારે રાખવાનું છે જે 500 સ્ક્વેર હાથ અથવા તો 500 હાથ આમ ને 500 હાથ આમ, ત્યાં વચ્ચે મંદિર રહેશે. અને બાકીનો જે ભાગ જે છે 25,000 જે છે એ બધો યાજકોના માટે આપેલો છે પ્રભુએ. અને ત્યારબાદ જે આ બાજુ જે સરદારો છે લેફ્ટ સાઈડ પર ને બીજા રાઈટ સાઈડ બીજા સરદારો છે, પ્રિન્સ ઇંગ્લિશમાં શબ્દ છે. તો આ બધું વિઝન છે. કહેવાનો મારો જો ભાવાર્થ છે, યાજકોએ નિયર બાય રહેવાનું, સૌથી નજીકના ભાગમાં જ્યાં મંદિર છે, જ્યાં મુલાકાત મંડપ છે. આ સૌથી પહેલો જે ભાગ છે તે આપણે સમજવું જોઈએ. ધ ફર્સ્ટ. અને 8મી કરત પાછળથી જોઈશું. તમે સમજી ગયા? યાજકોનો સૌથી પહેલો ભાગ ક્યાં છે? મુલાકાત મંડપ કે મંદિરની બહુ નજીક. સમજ પડી? ક્યાં રહેવાનું છે? હા, જાણે કે અહીંયા આગળ જો મુલાકાત મંડપ હોય તો તમારે સામે જ રહેવાનું, સામે ફ્લેટ લઈ લેવાનું ને સામે રહેવાનું. હું તો સુરત રહું છું. એનીવે ધીસ ઇઝ જોક. બટ આ એનો મતલબ છે કે પ્રભુનું કામ જ્યાં છે, પ્રભુની જે સેવા છે ત્યાં ગાડી રહેવું બહુ આવશ્યક છે, બહુ જરૂરી. એનીવે હવે બીજો એક ભાગ છે તેના ઉપર આવી જઈએ. તે શું છે? ગણનાનું પુસ્તક 18મો અધ્યાય. ગણનાનું પુસ્તક 18મો અધ્યાય. તેને પણ ઝડપથી જોઈ લઈએ. 20મી કલમ સાથે મળીને વાંચીએ. 20 મળ્યું? ચાલો સાથે મળીને વાંચીએ. અને યહોવાએ હારૂનને કહ્યું, તેઓના દેશમાં તારે કંઈ વતન ન હોય, તેઓ મધ્ય તારે કંઈ ભાગ પણ ન હોય. ઇસ્રાએલ પ્રત્યે મધ્યે તારો ભાગ, તારું વતન હું છું. અચ્છા, 23મી કલમ વાંચો કોઈ જોરથી તમારામાંથી. હા હા 24 સાથે માળીએ વાંચીએ. અને ઇસ્રાએલ પુત્રોને જે દશાંશ તથા ઉચ્છાલ પરણે યહોવાને ચડાવે એ તે વતન તરીકે લેવીઓને આપ્યો છે. એ માટે મેં તેઓને કહ્યું છે કે ઇસ્રાએલ પુત્રોમાં તેમાંનો વતન નહીં મળે. આ ડિફરન્ટ વસ્તુ છે. હવે બંને વસ્તુ તમે સમજજો. પહેલાં પ્રભુ વાત શું કરે છે? તેઓએ ક્યાં રહેવાનું છે, તેઓનું રહેઠાણ ક્યાં છે, અને તે ક્યાં હતું? મુલાકાત મંડપની નજીક અને મંદિરની પાસે. ક્યારે? જ્યારે તેઓ સેવા કરી રહ્યા છે ત્યારે, જ્યારે તેઓ સેવામાં ભાગ લઈ રહ્યા છે ત્યાં તેઓ એટલા માટે રહેવાનું છે કે તેઓ દોડીને જાય, તેઓ તેની સંભાળ રાખે, જે વસ્તુની જરૂરિયાત છે તેના દરવાજા ઉગાડે, તેની જે વસ્તુ તેઓ માહે લઈ જાય, વાસણો લઈ જાય, પાછા બહાર લાવે, સેવાના પાત્રો સચવાયેલા રહે અને એનું ધ્યાન રાખી શકે. માટે તેઓએ ક્યાં રહેવાનું છે? મુલાકાત મંડપ, ક્યાં મંદિર, અથવા સાદી ભાષામાં પ્રભુના ઘરની પાસે તેઓએ રહેવાનું છે. આ એક વાત અલગ છે જે તેઓનું રહેઠાણ બતાવે છે. પણ જે મેં તમને શરૂઆતમાં કીધું કે તેઓનું વસવાટ, એ વાત અલગ છે. વસવાટ શું છે?
વતન શું કહે છે, શું બતાવે છે? આ વતન એ પ્રભુએ શું કહ્યું? તેઓને આપવામાં આવશે. શું કહ્યું પ્રભુએ? શું સાંભળો છો કે નહીં? તમને વતન આપવામાં આવશે નહીં. કેમ? તમારું વતન કોણ છે? હું પોતે. કોણ છે? આ બંનેનો અર્થ સમજીશું આપણે ધીમે ધીમે. પ્રભુએ કહ્યું કે ઇસરાયેલ પ્રજો જ્યારે કનાન દેશમાં જાય ત્યારે તમે બધા 12 કુળો દેશને ભાગ પ્રમાણે વહેંચી લેજો. આશેરને કંઈક મળશે, મનાસાને મળશે, રૂબેનને મળશે, દાનને મળશે, ગાદને મળશે, યહૂદાને મળશે, બધાને મળશે. કોને નહીં મળે? લેવીને કઈ મળશે? કેમ? લેવોને મેં શું આપ્યું છે? મારી સેવા આપી. શું આપી છે? શું આપી છે? મારી સેવા, મારા અર્પણો. જે કંઈ તમને 18મી કલમે મેં બહુ બધી વસ્તુ લખેલી છે, પણ તમારી સાથે વંચાઈ નહીં. જો હું ઝડપથી વાંચી જાઉં છું તે લોકોને પ્રભુ શું શું આપ્યું. 18મી કલમ 18મો અધ્યાયમાં તમારા ઘરે જઈને 18મો અધ્યાય બરાબર વાંચજો. 10મી કલમથી વાંચું છું, ઝડપથી વાંચી જઈશ. પરમ પવિત્ર વસ્તુઓ તરીકે તેમાંનું તારે ખાવું. હરેક વર્ષ તેમાંથી ખાય, તે તારું સર્વ પવિત્ર છે અને આ તારા છે. એટલે તેઓનું દાન, ઉછ્યાલ પર પણ ઇસરાયેલના સર્વ આરત્યાર પણ શુદ્ધ મેં તને તથા તારે સાથે તારા દીકરાઓને, તારી દીકરીઓને સદાના હક તરીકે આપ્યા છે. તારા ઘરમાં જે કોઈ શુદ્ધ હોય તે ખાય. સર્વ ઉમદા તેલ, સર્વ ઉમદા દ્રાક્ષારસ તથા અનાજ જેઓના પ્રથમ ફળ તેઓને યહોવા ચડાવે એ મેં તને આપ્યા છે. અને તેમની જમીનની સર્વ પેદાશમાં પ્રથમ પાકેલું ફળ કે જેઓ યહોવાની પાસે આવે તેઓ તારું થશે. તારા ઘરમાં જે શુદ્ધ હોય તેમાંનું ખાય. ઇસરાયેલ પ્રત્યેક સમર્પિત વસ્તુ એ કોની થાય? તારી થાય. જે સર્વ દેહ તેઓના યહોવાને અર્પે તેમાં ગર્ભસ્થાન કુરનાર પ્રત્યેક માણસ તેમજ પશુ તારું થાય. પણ માણસના પ્રથમ ચરિત્રને વિશે તારે ખંડી લેવો વગેરે વગેરે. બધું પ્રભુએ કોને આપ્યું છે? તને આપ્યું છે. તને આપ્યું છે. જે કંઈ પણ પ્રભુના અર્પણ છે એ કોનું છે? ક્યારું છે? જે 26મી કલમમાં પાછલા ભાગમાં કહે છે યહોવાને દશાંશનું ઉચ્છેલ પર તારે ચડાવવું. પણ કેમ? કારણ કે જે છે એ સર્વ દશાંશ પણ જે છે તે મેં તને આપ્યો છે. 24મી કલમમાં ઇસરાયેલ પુત્રનો દશાંશ અથવા ઈચ્છળ પણ ચડાવે તે મેં વતન તરીકે લેવીઓને આપ્યો છે. એ માટે તેઓને કંઈ પણ ઇસરાયેલમાં વતન નહીં મળે. બધું જે દેવને આપવામાં આવશે ઇસરાયેલ પ્રજા દ્વારા તે બધું કોને જશે? દેવનું. કોને જશે? યાજક. કોને જશે? વેરી વેરી પ્રેશિયસ પોર્શન, બહુ કિંમતી મૂલ્યવાન એવો ભાગ પ્રભુએ લેવીને આપ્યો. અને લેવીમાં જે કુળ હતું, લેવીના કુળમાં જે ગોત્ર હતું એ કોણ હતું? જે ફેમિલી એ હારૂનનું હતું. ને હારૂનના ફેમિલીમાં યાજકો હતા. આ પ્રમાણે પ્રભુએ કહ્યું તને કંઈ વતન હું આપીશ નહીં. ઓકે, હવે આગળ વાંચીએ. 35મા અધ્યાયમાં આવો. ગણના 35. એમ તો પુનઃ નિયમ 18માં પણ એક કલમ છે, વાંચી જાઉં છું, તમે ખાલી સમજી લો. પુનઃ નિયમ 18 અને પહેલી 2 કલમ વાંચું છું. 10મા અધ્યાયમાં પણ એક કલમ છે, તે પણ હું વાંચી જાઉં છું, તમે જોઈ લો. પુનઃ નિયમ 10, 8 અને 9 કલમ હું વાંચીશ. પહેલાં તમે લખી લો. પુનઃ નિયમ 10, 8 અને 9. તે સમયે યહોવાએ લેવીના કુળને યહોવાનો કરાર કોષ ઊંચકવા સારું, યહોવાની હજુરમાં ઊભા રહીને તેની સેવા કરવા સારું, ને તેને નામે આશીર્વાદ આપવા સારું જુદું પાડ્યું. અને આજ સુધી તે તેમ જ છે. તે માટે લેવીને પોતાના ભાઈઓની સાથે કંઈ ભાગ કે વારસો મળ્યો નથી. જેમ યહોવા તારા દેવે તેને કહ્યું હતું તેમ યહોવા પોતે તેનો વારસો છે. હવે 18મો અધ્યાયમાં આવો. પુનઃ નિયમ 18 અને તેની પહેલી 2 કલમ. Deuteronomy chapter 18 verse 1 and 2. પુનઃ નિયમ 18 તેની પહેલી કલમ. લેવી યાજકોને એટલે લેવીના આખા કુળને ઇસરાયેલની સાથે ભાગ કે વારસો ન મળે. તેઓ યહોવાનો હોમ યજ્ઞ તથા તેના વારસાને ઉપર ગુજરાન ચલાવે. અને તેઓને તેઓના ભાઈઓ મધ્યે વારસો ન મળે. તેઓનો વારસો તો યહોવા. કશું પ્રભુએ એને વસવાટને માટે વતન તરીકે આપ્યું નહીં. પણ પ્રભુ કહ્યું કે હું તેનું વતન છું અને મારું જે કંઈ છે તે બધું તેઓનો વારસો અને તેઓનું વતન. આ બધા આત્મિક અર્થ પાછળથી સમજીશું. પૂર્ણ. હવે ગણનામાં આવી જાઓ. ગણના 35. પહેલાં હું તમને થોડું સિમ્પ્લિફાઈ કરી દઉં
એટલે તમારી સમજણ પહેલાં ક્લિયર થાય, પછી આગળ વાત. 35મો અધ્યાય. અહીંયા ગાડી યહોશુઆને પ્રભુએ કહ્યું કે હવે જે મેં વચન આપેલું હતું તે પ્રમાણે તું બધાને વહેંચી આપ. શું વહેંચી આપ? દેશ વહેંચી આપ. અચ્છા, દેશ વહેંચી, પરંતુ યાજકો રહેશે ક્યાં ગાડી? એ જે થોડોક સમય તેઓ વસવું હોય તો તે વસશે ક્યાં ગાડી? જો કે ઘણા યાજકો થશે, ઘણા લેવીઓ થશે, તો તેઓ કેટલા મંદિરમાં રહેશે અને કેટલા મેદની પાસે રહેશે? તો પ્રભુએ તેઓના માટે એક વાત આપી, તે ત્યાં લખી છે. 35મો અધ્યાય, પહેલી 2 કલમ સાથે મળીને વાંચીએ. અને યહોવાએ મોઆબના મેદાનમાં યરદનને કાંઠે યરીખો આગળ મૂસાને કહ્યું, ઇસ્રાયેલ પુત્રોને સાથે મળીને વાંચીએ. ઇસ્રાયેલ પુત્રને આજ્ઞા કર કે તેઓ પોતાના વતનના વારસામાં લેવું અને રહેવા સારું નગરો આપે. તે નગરોના ઉપયોગને માટે તેઓની આસપાસના પાદરો પણ તમારે લેવીઓને આપવા, અને નગરો તો તેઓના રહેવા માટે મળે, પણ તેઓના પાદરો તો તેમના ઢોરને સારું અને તેઓની સંપત્તિને વાસ્તે છે, તેઓના સગડા જાનવરને વાસ્તે થાય. વોટ ઇઝ ધેટ? શું છે? તેઓની માલિકી રહેશે નહીં, તેઓનું ત્યાં હક દાવો રહેશે નહીં, તેઓનું તે વતન બનશે, તેઓ તેનું ખરીદ વેચાણ કરશે, પણ તેઓ ત્યાં આગળ રહી શકે. માટે 12 કુળને પ્રભુએ શું કહ્યું? તમારામાંથી આશેર તારામાંથી, યહૂદા તારામાંથી, યશૂરન તારા, આશેર તારામાંથી, મનાસા તારામાંથી, અફ્રાઈમ તારામાંથી થોડાક શું કરો? નગરો આપો. શું આપો? હા, નગર. કિતના હમણાં ગીત ગયા ને, નગર વો હે, એ નગર. અને નગરમાં શું આપો? પાદર પણ આપો. શું આપો? હા, એનું પણ ડાયમેન્શન આપવામાં આવ્યું. તમે જો નગરનું ડાયમેન્શન જોશો ને તો 4થી કલમની અંદર છે. એ નગર કેટલું છે? ચોગરદમ 1000 હાથ, આમ પણ 1000, આમ પણ 1000 વગેરે વગેરે છે. તમારા સમયમાં વાંચજો. ઇમ્પોર્ટન્ટ જે છે તે 6ઠ્ઠી અને 7મી કલમ તે વાંચીએ સાથે મળીને. અને જે નગરો તમે લેવીઓને આપો તેઓમાં 6 આશ્રય નગર હોય, મનુષ્ય ગતે ત્યાં નાસી જઈ શકે, માટે તમારે તે આપવા. એ ઉપરાંત તમારે 42 નગરો આપવા. સગડા મળીને 48 નગરો તેઓને પાદર સહિત તમારે લેવીઓને 48 ટોટલ. 42 જે છે તે તમારે નગર આપવા, 6 આશ્રય સ્થાન આપવા. આશ્રય સ્થાન એટલા માટે કે જો કોઈનું ખૂન કરે અને કોઈને મારી નાખે અજાણતા, તો તે તેમાં ત્યાં નસી જાય અને સલામત રહે. એટલા માટે પ્રભુએ આશ્રયનગર આપ્યા. એ બધું શું છે પછી કોઈ વાર સમજાવીશ. આ ટેમ્પરરી તેઓનું હેબિટેશન છે. શું છે? ટેમ્પરરી. શું કહેવાય? હંગામી કામ ચલાવ. તેઓએ ત્યાં આગળ શું એનો માલિક થઈ શકશે નહીં, તે લોકો કંઈ એ કરી શકશે નહીં. પરંતુ જે નગરો પ્રભુ તેઓને આપ્યા તેમાં તેઓ પોતાનું ગુજરાન ચલાવે, માટે તેઓને તેને આપ્યા. અને એના ભાગે કેટલા આવ્યા? યહોશુઆએ જ્યારે તેઓને વહેંચી આપ્યું ત્યારે. યહોશુઆનું પુસ્તક 21મો અધ્યાય. યહોશુઆનું પુસ્તક 21મો અધ્યાય, 4થી કલમ, 13મી કલમ, 19મી કલમ. યહોશુઆ 21, 4, 13 અને 19. 4થી કલમમાં છે. યાજકોને, લેવી હારૂનના યાજકોને યહૂદાના કુળમાંથી, જે સિમેયોનના કુળમાંથી છે, બિન્યામીનના કુળમાંથી 13 નગરો આવ્યા. 48માંથી કેટલા એ લોકોને મળ્યા? 42માંથી કેટલા મળ્યા એમને? 13. કેટલા? લેવીના આખા કુટુંબને જે છે, કુળને છે એ 42 નગર. એમાંના 13 જે છે તે કોને આપવામાં આવ્યા? હારૂનના પુત્રોને. કોને? યાજકોને. કોને? યાજકો. આપણે યાજક પર સ્ટડી કરી રહ્યા છે ને, એટલે તમારા ધ્યાનમાં આવે. 13 આપ્યા. અચ્છા, 13મી કલમ. તેઓએ હારૂન યાજક પુત્રોને મનુષ્ય ગોત્રક આશ્રયનગર હેબ્રોન ને તેના ગોચર, લિબ્ના તથા તેના ગોચર આપ્યા. અચ્છા, એ લોકોને પશુઓ માટે પ્રભુએ શું આપ્યું? તેઓને ગોચરો બી આપ્યા, અને જ્યારે આશ્રયનગર તરીકે શું આપ્યું? તેઓને હેબ્રોન આપ્યું. શું આપ્યું? હેબ્રોન આપ્યું.
19મા કલમ સાથે મળીને વાંચીએ. હારૂન પુત્રો, 19મી કલમ. હારૂન પુત્રો જેઓ યાજક હતા, તેઓના સર્વ નગર મળી 13 નગર તેઓના ગોચર હતા. આ પ્રભુએ યહોશુઆને આજ્ઞા આપી અને જેથી કરીને તેઓએ તેના દેશમાં આટલો ભાગ આપ્યો. શું બધી મતલબ છે આ, શું બધો અર્થ છે, આટલું બધું પણ વાંચી ગયા. મેં તમને સિક્વન્સમાં બધું વંચાવી દીધું. તમે કદાચ સમજી પણ નહીં શક્યા હશો શું બધું બોલ્યું, પણ જ્યારે યુટ્યુબ પર વિડીયો આવે ને તો તમે શાંતિથી બેસીને સાંભળજો, હા ને, તો તમને ખબર પડશે એકચ્યુઅલ શું છે. હમણાં નહીં ખ્યાલ આવે, પણ ધીમે ધીમે જ્યારે તમે ફરી એમ સાંભળશો ને તો તમને લિંક પકડાશે. હું જે લિંક બોલી રહ્યો છું ને એ તમને સમજાશે તો પકડાશે કે શું કહેવા માગું છું. હવે આ જે બંને ભાગ છે, એક તો છે મંદિરની પાસેનું રહેઠાણ અને બીજું છે હંમેશના માટે જેટલા સમય પૃથ્વી પર તેઓ છે ત્યાં તેઓ વસવાટ કરે, નગરોમાં વતન તરીકે નહીં, માલિક તરીકે નહીં, પણ તેઓ રહે અને પોતાનું ગુજરાન કરે. પરંતુ તેઓનું વતન કોણ રહે? દેવ પોતે તેઓનું વતન થાય. તો યાજકોનો નિજી ભાગ પ્રભુએ એ આપ્યો કે દેવ, દેવ અને દેવ, તે સિવાય કંઈ નહીં. દેવનું, દેવનું અને દેવનું, તે સિવાય બીજું કંઈ નહીં. નવા કરારમાં આપણે પ્રભુના યાજકો થવાના કારણે આ બહુ મૂલ્યવાન વસ્તુ આપણને આ પ્રભુએ આપી છે અને તે આપણે સમજવી જોઈએ. ઘણી વાર તમને એમ થશે કે એ લોકોને કંઈ જ નહીં મળ્યું, તેઓને બધું મળ્યું. જે બીજાઓને નથી મળ્યું તે પ્રભુએ તેઓને આપ્યું છે. વાલા, દેવ કોને જોઈએ? દેવ કોને જોઈએ? બધાને જોઈએ ને. દેવ જોઈએ ને. તમને દેવનું જોઈએ કે દેવ જોઈએ? બોલો ને જોરથી. હા, તેઓને શું આપવામાં આવ્યું છે? દેવ આપવામાં. વન્ડરફુલ, વન્ડરફુલ. નવા કરારમાં પ્રભુના યાજકો થવાના કારણે, બહુ નજીક ભાગ આપણો હોવાના કારણે આપણને પ્રભુએ દેવ આપ્યો છે ઈસુ ખ્રિસ્ત દ્વારા. કોણ આપણને આપ્યું છે? દેવ ઈસુ ખ્રિસ્ત દ્વારા. જે આપણે બધા ગીતો, જો તમે જો વહેલા આવ્યા, આપણે જે ગીત ગાઈ ગયા, જો તમે ગીતની કલમો તમે જો જોશો તો આ જ સંદેશો છે જે મેં તમને ગીત ગવડાવ્યા. તે આપણું રહેઠાણ, તે આપણી મધ્યમાં વસે અને આપણે તેનામાં રહીએ. નવા કરારની અંદર પ્રભુ આપણને એ પ્રકાશ આપે છે કે તે આપણું નિવાસ સ્થાન બનવા માંગે છે. શું બનવા માંગે છે? તે આપણું શું બનવા માંગે છે? તો આપણે તેનું નિવાસ સ્થાન બની શકીશું. આ બંને વાત અલગ છે, બંને વાત અલગ છે. ફરી હું ધીમેથી રિપીટ કરું છું અને સરળતા સાથે બોલું છું, તમારા મનમાં ઉતારી દઉં. સૌથી પહેલાં દેવ એવું ચાહે છે કે દેવ આપણું ઘર બને. શું ચાહે છે દેવ? દેવ આપણું ઘર બને. તો આપણે દેવનું ઘર બનીશું. મારી પાછળ બોલો, દેવ મારું ઘર બને. બોલો, દેવ મારું ઘર બને, જેથી હું દેવનું ઘર બનું. અત્યારે આપણે દેવનું ઘર બનતા નથી. હાલ અત્યારે દેવ શું કરે છે? દેવ પોતે આપણું ઘર બને છે. સમજ પડી? આ વિચાર છે. જો તમે ત્યાંથી બરાબર પકડશો ને તો તમને સમજ પડશે. આ વિચાર છે. દેવ ચાહે છે કે દેવ આપણું નિવાસ સ્થાન થાય, દેવ આપણું ઘર થાય. માટે તે આપણને તેના ઘરની પાસે લાવ્યો છે, આપણને તેની નજીક લાવ્યો છે, આપણે તેના કુટુંબના ભાગીદાર બનાવ્યા છે, આપણે તેની પાસે લાવ્યો છે જેથી કરીને તેની ઘરની સમૃદ્ધિ, તેની ઘરની ભરપૂરી અને તેની ઘરની સેવા આપણે કરતા શીખીએ, તેની ઘરની પાસે રહેતા આપણે શીખીએ, તેની ઘરની કાળજી લેતા આપણે શીખીએ, તેના ઘરનું મૂલ્ય આપણે સમજીએ, તેના ઘરની અંદર ઓતપ્રોત બનતા શીખીએ. તો એક દિવસ અનંત કાળમાં દેવ આપણું નિવાસ સ્થાન બનશે. ઇન ધ ઇટર્નિટી, અનંત કાળમાં દેવ તમારું નિવાસ સ્થાન, દેવ મારું નિવાસ સ્થાન, દેવ મારું ઘર બનશે. ક્યારે? જ્યારે હમણાં હું તેનું ઘર, એ મારું ઘર બને. તો સૌથી પહેલા તે પોતાના દીકરાને આપણી પાસે લાવ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. લખવામાં આવ્યું છે યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયમાં, દેવ
આપણી મધ્યમાં વસ્યો. ઇંગ્લિશમાં છે ધ ટેબરનેકલ ઓફ ગોડ અમોંગ ધ મેન. દેવનું નિવાસ સ્થાન માણસોની મધ્યમાં આવ્યું. તે આપણી મધ્યમાં શબ્દ સદે થઈને શું થયો? વસ્યો. આપણી મધ્યમાં તે આવ્યું. ધીસ ઇઝ ફર્સ્ટ. ત્યાંથી શરૂઆત છે. એની મહેચ્છા, એની ઈચ્છા આપણી મધ્યમાં વસવાની છે, આપણી મધ્યમાં રહેવાની છે. પરંતુ આપણે તેનું ઘર જાણતા નથી, કેમ કે આપણે દેવને જાણતા નહોતા. આપણે તેનું ઘર વિશે આપણને કંઈ ખબર નહોતી. જેવી રીતે યાકૂબને આપણે જોઈએ છે, તે પોતાના મામાના ઘરે જતો હતો, તેના ભાઈને છેતરીને, એસાવનું બધું લૂંટી લઈને, એનો આશીર્વાદ લઈ લઈને, જ્યારે તે જતો હતો માર્ગમાં અને તેને ઊંઘ આવી ગઈ અને તે સૂઈ ગયો અને તેને સપનું આવ્યું. સપનાની અંદર તેણે શું જોયું? આકાશ ઉઘડેલું હતું અને સીડી ઉતરતી હતી અને સ્વર્ગદૂતો શું હતા? ચડતા ને એ શું થઈ ગયું? એકદમ જાગી ગયો. શું થયો? હા, જાગી, ભયભીત થઈ ગયો. અને એના મોંમાંથી શું નીકળ્યું? આ દેવનું ઘર સિવાય બીજું કઈ, ધ હાઉસ ઓફ ગોડ. ત્યાં મકાન હતું, ત્યાં દિવાલો હતી, ત્યાં છાપરું હતું, કશું જ નહોતું. પણ શું હતું? દેવની ઉપસ્થિતિ. શું હતી? દેવની ભયાવહ હાજરી હતી. એથી એ જાણી ગયો આ દેવના ઘર સિવાય બીજું કઈ. ત્યાં સૌથી પહેલા દેવના ઘરનો વિચાર પ્રભુ યાકૂબને આવ્યો અને એને નામ શું પાડ્યું? બેથેલ. શું પાડ્યું? એટલે શું થાય? દેવનું બેથેલ નામ એને પાડ્યું. આ પડે ઓળખાણમાં પ્રભુ લાવે છે. તો નવા કરારની અંદર યાજકોના માટે દેવનું ઘર એ કોણ છે? ખ્રિસ્ત છે. કોણ છે? તમે કહેશો બધું જ ખ્રિસ્ત છે. તમે કહો છો ખોરાક ખ્રિસ્ત છે, તમે કહો છો કપડાં ખ્રિસ્ત છે, તમે કહો છો ફલાણું, બધું ખ્રિસ્ત છે. ઘર પણ ખ્રિસ્ત છે. યસ, ઓફકોર્સ. ક્રાઇસ્ટ હિમસેલ્ફ. કોણ છે ખ્રિસ્ત? દેવનું મંદિર છે. કોણ છે? યોહાનની સુવાર્તાના 4થા અધ્યાયમાં તેણે શું કહ્યું? જો તમે આ મંદિરને પાડી નાખો તો હું એને કેટલા દિવસમાં બનાવીશ? નથી વાંચ્યું તમે? હા, ક્યાં લખ્યું છે? કલમ કાઢો, બતાવો ઝડપથી. જે કોઈ કલમ કાઢશે તેને કંઈક આપીશું. બાઇબલ નથી લાવતા? મને બહુ દુઃખ થાય છે તમારા માટે. ફટાફટ કલમ કાઢીને વાંચો. યોહાનની સુવાર્તાના 4થા અધ્યાયમાં છે. 3જા અધ્યાયમાં છે? ક્યાં છે? કે બીજા અધ્યાયમાં છે? જે શોધી નાખશે નહીં મળ્યું? ચાલો, હું તમને કહું છું. બીજા અધ્યાયમાં છે. 2 અને 20, 19, 20 વાંચો. 19, 20, 19, 20, 21. ઝડપથી, જોરથી વાંચો. હા 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 હા. તે કોના વિશે બોલ્યો હતો? ક્રાઇસ્ટ હિમસેલ્ફ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શું છે? દેવનું મંદિર છે. આપણને એ મંદિરની પાસે લાવવામાં આવ્યા છે. હવે કટ ઓફ ટાઈમ બચાવવા માટે ઝડપથી જોઈ જઈએ. તે મંદિરની પાસે તે આપણને કેવી રીતે લાવ્યું? એ મંદિરમાં તે આપણને કેવી રીતે લાવ્યું? કે જેથી કરીને તે આપણી સેવાના માટે અને આપણે એની આસપાસ રહીએ તેના માટે તે આપણને લાવે. નવા કરારની અંદર 2 વિચાર આપવામાં આવેલા છે. એક તો બહુ ઊંડો વિચાર છે જે 2 કોરિન્થીના 5મા અધ્યાયમાં છે, એના નિવાસ સ્થાનના સંદર્ભમાં. પણ તે માર્મિક છે એટલે હમણાં હું એને ટચ કરતો નથી. પણ જે સમજાય એવો વિચાર છે તેને જોઈ લઈએ. એફેસીનો પત્ર, એફેસીનો પત્ર ઝડપથી જોઈ લઈએ. 5મો અધ્યાય, 3જો અધ્યાય, એફએસી 3. એફએસી 3 અને 6ઠી કલમ વાંચો કોઈને ઝડપથી મળે તો. અમારી સાથે વતનમાં. હા, કેવી રીતે? શેના દ્વારા? ના ના ના, સુવાર્તા દ્વારા. શેના દ્વારા? ઈસુમાં સુવાર્તા દ્વારા અમારી સાથે વતનમાં. હા, વી આર ધ પાર્ટેકર ઇન ધ ઇનહેરિટન્સ. તેના
વતનની અંદર આપણને ભાગ આપ્યો છે. કોને ભાગ આપ્યો છે? વિદેશીઓને. કોને? વિદેશીઓને. ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તા દ્વારા વતનમાં ભાગીદાર આપણને બનાવ્યા. કેવી રીતે આપણે ભાગીદાર બનાવ્યા? બીજો અધ્યાય હું તરત વાંચું છું, તમે જોતા જજો. 13મી કલમ વાંચો. 13મી કલમ સાથે સાથે વાંચીએ. 12મી કલમ વાંચીએ. તે સમયે તમે ખ્રિસ્ત ઈસુ ઇસ્રાયેલના રાજાપણના હક વગરના તથા એ વચન કરાથી પારકા જગતમાં આશા રહી દેવ વગરના હતા. 13મી કલમ. ઈસુના લોહીએ કરીને આપણને પાસે લાવ્યા, આપણને આપણા પાપોની ક્ષમા આપી, આપણને એના લોહીથી ધોયા, આપણને પવિત્ર બનાવ્યા, ન્યાય બનાવ્યા સુવાર્તા દ્વારા. જેથી કરીને આપણે શું બનીએ છીએ? હવે તેની નજદીક આવીએ છીએ. અને એ નજદીક આવીને એક ઘર છે. એ ઘર કયું છે? 15મી કલમ. 15મી કલમ. ધીસ ઇઝ ધ હાઉસ. રીડ કેરફુલી. વાંચો 15મી કલમ. સલાહ કરીને બસ આટલું જ. સલાહ કરીને પોતાનામાં બંનેનું એક નવું માણસ. તમને ઘર દેખાયું? ઘર દેખાયું? શું છે ઘર? ઘર દેખાયું? શું છે ઘર? હવે તો તમે આત્મિક રીતે બહુ મજબૂત સમજદાર થઈ ગયા છો. તમને ખબર પડવી જોઈએ ક્યાં છે ઘર. બરાબર જુઓ. હા, પોતાનામાં નહીં, ઘર છે. જુઓ. એક આઈસ્ક્રીમ આપીશ, જો સાચો કોઈ જવાબ આપશો. અરે જોરથી શું બોલ્યા? ન્યૂ મેન. નવું માણસ. આ છે ઘર. ઘર શું છે? નવું માણસ. ન્યૂ મેન. ન્યૂ મેન કોણ છે? ઈસુ ખ્રિસ્ત. કોણ છે? ઈસુ ખ્રિસ્ત. એ કોનું બનેલું છે નવું માણસ? મેં તમને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેહ વિશે, મંડળી વિશે સમજાવેલું ત્યારે સમજાવેલું છે. નવું માણસ કોણ છે? યહૂદીઓ અને ગ્રીક, યહૂદીઓ અને વિદેશીઓ. કોણ છે તેઓ? તેના શરીરનો ભાગ છે. કોણ છે? યહૂદીઓને લાવ્યો. પ્રભુ કહે છે યહૂદીઓને, અને તમે વિદેશીઓ પારકા હતા તેઓને પાસે લાવ્યો. વચ્ચે તમારી વચ્ચે આડી ભીત હતી, તેને પ્રભુએ તોડી નાખી અને બંનેનું સમાધાન કરાવી દીધું. બંનેનું સમાધાન કરીને શું કર્યું? તેનું એ પોતાનામાં નવું માણસ. અ ન્યૂ મેન. નવો માણસ. પહેલો માણસ કોણ હતો? આદમ. બીજો માણસ કોણ છે? ઈસુ ખ્રિસ્ત. એ ઘર છે. હવે તમે કહેશો કેવી રીતે ઘર છે? કારણ કે આપણને તેમાં લાવીને મૂકેલા છે. શું કરેલા છે? યાજક તરીકે એક ઘર છે, અને આપણે એ યાજક તરીકે ઘરમાં રહેવાનું છે. આપણે ઘરમાં શું છે? નિવાસી છે. શું છે આપણે? એ કુટુંબના શું છે? આપણે સ્વર્ગીય કુટુંબના આપણે ભાગીદાર છે. ક્યાં વાંચીએ છીએ? આગળ વાંચીએ છીએ. જો વાંચો, વાંચતા જાઓ. હવે તમને બરાબર સમજ પડશે. હવે જે વિચાર આપ્યો ને એ વિચારને મનમાં રાખીને વાંચો. 17મી કલમ સાથે મળીને બધા વાંચો. 17મી કલમ. હા, સુવાર્તા પ્રગટ કરી. 18મી કલમ. એક આત્મા એટલે કોણ? પવિત્ર આત્માની મારફતે બંને એટલે કોણ? એક યહૂદી અને બીજા કોણ? આપણે વિદેશી. ક્યાં જવા પામ્યા છે? બાપની હજુરમાં. ક્યાં ગાડી? ન્યૂ મેન. એ નવા માણસમાં. નવું માણસ કોણ છે? ખ્રિસ્ત છે. એ જ મંડળી છે. એ જ એનું ઘર છે. સમજાયું? નહીં સમજાયું? પાછું કહું. બંને સાથે ભેગા મળીને જવાનું છે. વિશાલભાઈ અને આશીષભાઈ, બંનેમાં ઝઘડો હતો. વિશાલભાઈ કોણ છે? યહૂદી છે. આશીષભાઈ કોણ છે? વિદેશી, ગ્રીક છે. બંનેમાં ઝઘડા હતા. આ લોકો તેઓને બેસું નથી કહેતા હતા. વિશાલભાઈ કહે કે તમારું મારે કંઈ કામ નથી. ખ્રિસ્ત એ આવીને શું કર્યું? બંનેનું સમાધાન કર્યું. એના લોહીમાં શાંતિ કરાવી. પોતાનામાં બંનેની સાથે દેવની સાથે સમાધાન કરાવ્યું. દેવની સાથે સમાધાન કરીને હવે બંને જણા કેવી રીતે જવાનું છે? એક સાથે. તેઓ બાપની હજુરમાં જઈ શકે છે. કોણ? યહૂદી અને વિદેશી. આપણને કોઈ ભાગ જ નહીં હતો. એ આપણો દેવ જ નહોતો. આ વચન આપણે હતા જ નહીં. દેવમાં આપણને કોઈ લાભ ભાગ નહીં હતો વિદેશી તરીકે. પણ આપણને કેમ લાભ ભાગ મળ્યો? શરીરમાં હોવાને કારણે. શરીર કોણ છે? નવું માણસ. એ કોણ છે? મંડળી ઈસુ ખ્રિસ્ત.
સમજાય? એ શું છે? ઘર છે. શું છે? અચ્છા, આગળ વાંચો 19મી કલમ. માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્ર સાથેના એક નગરના રહેવાસી, દેવના કુટુંબના. સાફ થઈ ગયું. ક્યાંના રહેવાસી? ક્યાંના? ક્યાંના? હવે રહેવાસી ક્યાંના છો તમે? અરે તમને પૂછું છું, ક્યાંના રહેવાસી છો? પણ એ નગર કયું? ન્યૂ મેન. કયું નગર? નવું માણસ. એનું એડ્રેસ શું છે? સરનામું શું છે? નવું માણસ. નવું માણસ કોણ છે? ઈસુ ખ્રિસ્ત. એ જ મંડળી, એ જ પ્રભુનું ઘર. હું તમને સમજાવે વાલાઓ, સમજો. બહુ આત્મિક વાતો છે. તમે વાંચતા હશો પણ તમે સમજતા નથી. કેમ? કારણ કે જે પ્રકાશ છે તે તમે પામ્યા નથી. આ પવિત્ર આત્મા આપે છે. કોણ આપે છે પ્રકાશ? પવિત્ર આત્મા આપે છે. ઓકે, હવે આપણે શું થઈએ છે? બહુ ઇમ્પોર્ટન્ટ વાત લખેલી છે. હવે તમે બરાબર વાંચો 20મી કલમ. પ્રેરિતો, પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે. તેનામાં દરેક બાંધડી એકબીજા સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતા પવિત્ર મંદિર. તેનામાં તમે પણ વાંચો. તમે જે મેં તમને અગાઉ શીખવ્યું, જે મેં તમને રિપીટ કરીને મારી પાછળ બોલાવ્યું, તે અહીંયા લખેલું છે. જે મેં તમારી પાસે બોલાવેલું ને, શું બોલાવેલું મેં તમારી પાસે? જો દેવ આપણું ઘર હોય તો આપણે દેવનું ઘર બનીશું. એવું બોલાવેલું ને મેં તમને. બીજું શું મેં બોલાવેલું? જો દેવ મારું નિવાસ સ્થાન થાય, જો દેવ મારી રહેવાની જગ્યા હોય, જો દેવ મારી સુવાની જગ્યા હોય, જો દેવ એટલે દેવનું માં જ હું રહેતો હોઉં, સૂતો ઉઠતો હું, બેસતો, બધું એ મારું રહેવાનું હોય, તો એક દિવસ હું દેવનું નિવાસ સ્થાન બનીશ. આ જ વાત અહીંયા લખી છે. તમે સમજ્યા? જો કેવી રીતે લખી છે. તમે પારકા વિદેશી નથી, તમે નગરના રહેવાસી, દેવના કુટુંબના માણસો છો. તો તમે શું થયા? હવે દેવના ઘરના સભ્ય થયા. દેવ તમારું ઘર બન્યું કે નહીં? ઈસુ ખ્રિસ્તમાં આવવાના કારણે, પાછા આવવાના કારણે દેવ તમારું ઘર બન્યું. હવે તમે શું થાવ છો? એમાં તમે બંધાતા જાઓ છો. શું લખે છે અહીંયા આગળ? દરેક બાંધણી એકબીજા સાથે જોડાઈને વધતા કેવું બને છે? પવિત્ર મંદિર. નાના યાજકો, નાના વિશ્વાસીઓ, વ્યારાના, સોનગઢના, સુરતના, પંજાબના, યુપીના બધા વિશ્વાસીઓ નાના ભેગા કરીને શું બને છે? દેવનું ઘર બને છે. ક્યારે? જો તેઓ ખ્રિસ્તમાં, જ્યાં દેવની હાજરી છે, જે પૃથ્વી ઉપર દેવનું ઘર છે તેમાં આવે છે, તો આ બંને ઇન્ટરકનેક્ટ છે. જો દેવ તમારું ઘર નથી તો તમે દેવનું ઘર બનશો. સાદી સરળ સિમ્પલ ભાષામાં આ જ વાત અહીંયા લખેલી છે. તો શું તમે એકબીજાની સાથે નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો. બહુ દુઃખની વાત છે. આ સમજ ન હોવાના કારણે, આ પ્રકાશ ન હોવાના કારણે આપણે આસપાસ ફરતા રહીએ છીએ. જો હજુ થોડુંક આને અલગ રીતે લખેલું છે હિબ્રુઓના પત્રમાં. હિબ્રુઓનો પત્ર 3 અધ્યાય, ત્યાં પણ આ જ વાત લખેલી છે. તમારી સાથે વાંચી જાઓ, તમે સમજી જશો. 6ઠી કલમ 3 ને 6. સમજ પડી? પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસ હતો. જો આપણે અંત સુધી હિંમત તથા આસ્થાનું અભિમાન દ્રઢ પકડી રાખીએ, એટલે ટકી રહીએ છેલ્લે સુધી, તો આપણે શું છે તેનું. હા, પણ અહીંયા આગળ શું કહે છે કે ત્યાં તો ઘર હતું. મૂસા સેવક તરીકે ઘરની ઉપર વિશ્વાસુ હતો, ઘર હતું.
અને ઈસુ કોણ હતો? પુત્ર તરીકે ઘર પર વિશ્વાસુ હતો. જો 5મી કલમ, મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની સાક્ષી પૂરવા સારું દેવના આખા ઘરમાં વિશ્વાસ સેવકની પેટે વિશ્વાસુ હતો, પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો. એટલે ઘર હતું, તમે એ ઘરમાં હતા, તમે એ ઘરમાં છો, તો વન ડે દેવ તમારું ઘર, હા તમે દેવનું ઘર. જો આપણે અંત સુધી ટકી રહીએ તો આપણે દેવનું શું છે? ઘર છે. બપ્તિસ્મા દ્વારા વાલાઓ આપણને એ ઘરની અંદર પ્રભુ લાવીને મૂક્યા છે. એ વાત આપણે વાંચી જઈએ છીએ ગલાતીના પત્રની અંદર 3 અધ્યાયની તેની 27મી કલમની અંદર. બપ્તિસ્મા દ્વારા આપણને પ્રભુએ ઘરમાં લાવીને મૂક્યા છે. વિશ્વાસ દ્વારા, સુવાર્તા દ્વારા પ્રભુ આપણને ઘરમાં લાવીને મૂક્યા છે. એ કલમ બી વાંચી જાઓ. હા 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 વારસ પણ છું. તેઓનો બીજો કોઈ ભાગ મળશે નહીં મારા સિવાય. હું તેઓનો ભાગ બનીશ, હું તેઓનો વારસો બનીશ, હું તેઓનું વતન બનીશ, બીજું કંઈ નહીં. પણ કેવી રીતે? બાપ્તિસ્મા દ્વારા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર જ્યારે આપણે બાપ્તિસ્મા પામીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ? ખ્રિસ્તને પહેરી લઈએ છીએ, નવું માણસ પણ, જે તેના મનોરથ પ્રમાણે નવું કરાતું જાય છે. એફએસીના 3 અધ્યાયમાં તે તમે પહેર્યું છે. શું તમે પહેર્યું? તો ઘર એ પહેરવાનું છે. શું કરવાનું છે? વસ્ત્રો પહેરવા દ્વારા ખ્રિસ્તનો સ્વભાવ પ્રગટ થાય છે, અભિવ્યક્ત થાય છે, તે વાત અલગ છે. પણ ઘરને બી શું કરવાનું છે? આપણે પહેરવાનું છે. તો શું થઈએ છીએ? આપણે સલામત રહીએ છીએ. શું થઈએ છીએ? આપણે સલામત રહીએ છીએ. એ ઘરની અંદર હવે કોઈ યહૂદી નથી, કોઈ ગ્રીક નથી, કોઈ કાળો ધોળો ગોરો કોઈ નથી. બધાને લાવીને એ ખ્રિસ્તની અંદર આપણે એક કર્યા બાપ્તિસ્મા દ્વારા. મંડળીની અંદર પ્રભુએ આપણને બાપ્તિસ્મા કર્યું. 1 કોરિન્થીના 12મા અધ્યાયની અંદર 13મી કલમ પ્રમાણે ઈસુ ખ્રિસ્તની અંદર એના શરીરમાં તમને એના આત્માની મારફતે બાપ્તિસ્મા કરવામાં આવ્યું, તમને અંદર રોપી દેવામાં આવ્યા છે. શું તમે આવી ગયા? શું તમે બાપ્તિસ્મા દ્વારા પ્રભુની સાક્ષી આપી? હંમેશા બાપ્તિસ્મા ઉદ્ધાર પામ્યા પછી હોય છે. જો તારણ પામે છે, જેઓના પોતાના પાપનું ભાન થાય છે, પાપની ક્ષમા માંગે છે અને જીવન જેઓનું બદલાય છે, તેઓએ બાપ્તિસ્માની સાક્ષી આપવાની છે. જેઓ તારણનો અનુભવ નથી, પાપ માફ થયા કે નહીં ખબર નહીં, શાંતિ મળી કે નહીં ખબર નહીં, જીવન બદલાયું કે નહીં ખબર નહીં, પ્રભુનું વચન વાંચવાની ઈચ્છા થાય છે કે નહીં ખબર નહીં, પ્રાર્થના કરવાની ઈચ્છા થાય છે કે નહીં ખબર નહીં, પ્રભુના લોકોની પાસે જવાની ઈચ્છા થાય છે કે નહીં ખબર નહીં, પાપ ગમતું છે કે નથી ગમતું એ પણ ખબર નહીં, પિક્ચર જોવાનું છોડ્યું કે નહીં ખબર નહીં, છતાં બાપ્તિસ્મા લઈ લીધું. એ બાપ્તિસ્માનો કોઈ અર્થ નથી. તમે ચાહે 50 વાર લો, ચાહે 100 વાર લો, ચાહે 500 વાર લો. હું મારા ઘરે જાઉં અને રોજ નાતી વખતે પાણી ડોલમાં પાણી નાખીને માથામાં નાખ્યું કરું, પિતા પુત્ર પવિત્ર આત્માના નામે મારું બાપ્તિસ્મા થાય, તો થાય? રોજ જ કરું તે મતલબ છે? કોઈ અર્થ છે? હા કે ના? બાપ્તિસ્મા શું છે? પ્રભુ સાથે મરાવાનો અનુભવ છે. બાપ્તિસ્મા એટલે મરવું એવું, પછી ઉઠાડવું એટલે ઉઠવું. પ્રભુના મરણમાં, દફનમાં, પુનરુત્થાનમાં એકતા. એ ક્યારે કોઈ માણસ બતાવી શકે? જ્યારે માણસ મરી જાય, જૂના પાપ સંબંધી, જૂના જીવન સંબંધી મરી જાય, તો બાપ્તિસ્માની અંદર આપણો ભાગ છે. નહીં તો માટે બાપ્તિસ્મા ક્યારે આવે? તારણ પહેલાં કે તારણ પછી? પાપોની માફી પહેલાં કે પછી આવે બાપ્તિસ્મા? તમે સાચી રીતે લીધું છે બાપ્તિસ્મા? પ્રભુની સ્તુતિ થાય. જો તમારું પાપ માફ થઈ ગયા પછી બાપ્તિસ્મા તમે લીધું છે, ભલે તમે વધારે સમજતા નહીં હોય ચાલે, પણ પાપ માફ થયાના અનુભવ પછી બાપ્તિસ્મા આવે છે. બાપ્તિસ્માના અનુભવ પછી શું અનુભવ આવે છે? અલગતાનો અનુભવ આવે છે. પ્રેરિતોના કૃત્યના 2 અધ્યાય પ્રમાણે
અલગતાનો અનુભવ પછી શું કરે છે? પ્રેરિત 2:42 એ મંડળીનો અનુભવ છે. શું છે? પછી તમને બાપ્તિસ્મા દ્વારા એ અનુભવમાં જ્યાં પછી તમે મંડળીના ભાગ બનો છો, નવા માણસપણામાં તમે આવો છો, એ કુટુંબના ભાગીદાર થાવ છો, એ નગરના રહેવાસી થાવ છો, એના શરીરમાં તમને એક કરવામાં આવ્યા છે. તમે સમજ પડે છે? એ તમે શું કરવાનું છે? રહેઠાણને પહેરવાનું છે. તો તમારું રહેઠાણ કયું છે? તમારું ઘર કયું છે? નવું માણસપણું, જે ઈસુ ખ્રિસ્ત છે, જે તેની મંડળી છે. પૂછું શું છે? તમારું યાજકનું રહેઠાણ શું છે? હા, પહેલા એક કરીને બોલો. યાજકનું રહેઠાણ શું છે? નવું માણસપણું. વેરી ગુડ. નવું માણસપણું શું છે? ઈસુ ખ્રિસ્ત. પ્રભુની સ્તુતિ થાય. ઈસુ ખ્રિસ્ત એ શું છે? મંડળી. પ્રભુની સ્તુતિ થાય. શું બાપ્તિસ્મા દ્વારા તમે એમાં લવાયા છો? હા કે ના? હા પાડો ને જો લવાયા છો તો. પ્રભુની સ્તુતિ થાય. જો તમે અનુભવમાં છો, તમે લવાયા છો, તો તમે યાજક તરીકે એની પાસે, જેવી રીતે યાજકો બરાબર એની પાસે છે પૂર્વના ભાગમાં. અહીંયા ગાડી છે યાજકો. કાં છે? પૂર્વના, એના આંગણામાં તેઓ વસે છે. તો તમે શું કરશો? એની નજદીક રહેશો. એના નજદીક રહેવાથી શું થશે? 2-3 કલમ વાંચીએ પછી બંધ કરીશું. 2-3 કલમ વાંચીએ. ગીતશાસ્ત્ર 84મો અધ્યાય, સામ 84, ગીતશાસ્ત્ર 84. ઝડપથી 2-4 કલમ વાંચી જવાના છે. 5 મિનિટમાં બંધ કરીશું. હા, ભૂખ લાગી છે તો જોરથી વાંચજો. ભૂખ લાગી છે દાદી? ભૂખ લાગી છે? હા, જોરથી બોલજો. જો વાંચો નહીં તો મારી પાછળ બોલજો. 84 પહેલી કલમ. હે સૈન્યોને યહોવા, તારા માંડવા કેવા રમણીય છે. મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. હા, તેમને માટે ક્ષીણ થાય છે. જીવતા જાગતા દેવની આગળ મારું હૃદય અથવા મારો હર્ષ. કોના માટે? તેના માંડવાના માટે. કોના માટે? તેના આંગણાના માટે. શું કરે છે મારું મન? શું કરે છે તમારું મન? અભિલાષા રાખે છે. એ કોણ છે? વિશ્વાસીઓનો સમૂહ છે. કોણ છે તે? જો સાચા વિશ્વાસી છે. ભેળસેળ નહીં. એક તારણ પામેલો, 4 તારણ પામ્યા વગરના, 2 દારૂડિયા, 3 જુગાર રમવાના અને એક જ તારણ પામેલો. એ મંડળી છે? મંડળી કોણ છે? બધા તારણ પામેલા, બધા લોહીથી ખરીદાયેલા, બધા તેની સ્તુતિ કરવાવાળા, બધા ભજન કરવાવાળા, બધા તેના મનથી પાછળ ચાલનારા, બધા શુદ્ધ હૃદયથી મેઘમાંથી ભાગ લેનારા. આ મંડળી છે. આ તેનું આંગણું છે. શું છે? એના માટે શું થાય છે? મારું મન અભિલાષા કરે છે. શું કરે છે? તારા આંગણાની અભિલાષા કરે છે. 3જી કલમ સાથે મળીને વાંચો. ચલ્લીને ઘર મળ્યું છે, અબાબીલને માળો મળ્યો છે, જેમાં તે પોતાના બચ્ચા રાખે. એટલે તારી વેદી આગળ, હે સૈન્યોના દેવ. 4જી કલમ. તારા મંદિરમાં રહેનારાઓને ધન્ય છે. કેમ? તેઓ નિરંતર, બીજે નહીં, બહાર નહીં, આંગણામાંની બહાર નહીં. ક્યાં સ્તવન કરવાનું છે? ક્યાં ભજન કરવાનું છે? તારા મંદિરમાં. 5મી કલમ વાંચો. ત્યાં આગળ સિયોનનો માર્ગ છે, ત્યાં આગળ સ્તુતિ છે, ત્યાં આગળ બ્લેસિંગ છે. ધન્ય છે એટલે બ્લેસિંગ છે. 10મી કલમ કે છે, સાથે મળીને વાંચીએ. કેમ કે 1000 દિવસ કરતા તારા આંગણામાંનો 1 દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટતાના તંબુમાં રહેવું તે કરતા મારા દેવના મંદિરમાં દરવાન થવું તે મને વધારે. માટે આ યાજકો ક્યાં છે? મંદિરની પાસે, આંગણાની પાસે. શું તમારો આ અનુભવ બને છે? શું તમારી આ ઈચ્છા થાય છે પ્રભુના લોકોની સાથે રહું? જો આ ઈચ્છા હોતે તો આ ખુરશીઓ ખાલી નહીં હોતે. જો આ ઈચ્છા બધાની હોતે તો આ ઘર ભરાયેલું હોતું. બહુ દુઃખની વાત છે, આ ઈચ્છા આપણી થતી નથી. તમારા ઘરે જઈને રુદનની સાથે રડીને ગીતશાસ્ત્ર 84 વાંચજો. વલાવો, તમને એનો અર્થ સમજાવશે પ્રભુ.
તમારા મનમાં એ મહેચ્છા આપશે જે પ્રભુએ દાઉદને આપી. દેવના ઘરને જેટલું વધારે દાઉદ સમજ્યો એટલું કોઈ સમજી શક્યું. માટે બહુ અલગ અલગ જગ્યાએ તે કહે છે, જોઈ લો, 2-4 કલમ મારે વાંચવાની ઈચ્છા થાય છે, પ્રભુના આત્મા મને બહુ જ આપે છે, વાંચી લે. 2-4 કલમ વાંચીએ છીએ. 26મો અધ્યાય 8મી કલમ ખાલી વાંચીશું, વધારે સમજીએ નહીં. ગીતશાસ્ત્ર 26 ને 8. જેઓ વાંચી શકતા નથી તેઓ સાંભળો. હા, તમે સાંભળો, શું શું વાંચ્યા છે સાંભળો. 26 ને 8 સાથે સાથે વાંચો, ગમે તેમ નહીં. હે યહોવા, તારા મંદિરનું આંગણું તથા તારા ગૌરવવાળી જગ્યા મને પ્રિય લાગે છે. કેમ પ્રિય લાગે છે? ગૌરવવાળી જગ્યા છે. કેમ? પ્લેસ ઓફ ગ્લોરી. શું કે છે? હા, સમજાવવાનો સમય નથી, બીજી વાર સમજાવીશું. ગૌરવવાળી જગ્યા મને કેવી લાગે છે? હા, 27મો અધ્યાય 4મી કલમ સાથે મળીને. યહોવા પાસે મેં એક વરદાન માંગ્યું છે. યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસ સ્થાન, જેથી તેના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેના પવિત્ર સ્થાનનું. શું તમારી ઈચ્છા છે? શું આવું વરદાન તમે માંગો છો? તો તમે પાસે આવેલા યાજક છો. શું વરદાન એણે માંગ્યું? યહોવાનું મંદિર જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું શું થાય? ડ્વેલિંગ પ્લેસ. જો એ તમારું નિવાસ સ્થાન થાય, જે મેં બોલાવડાવ્યું વારંવાર, જો એ હૃદયની તમારી ખરેખર ઈચ્છા છે, તો તમે શું કરશો? તેના સૌંદર્યનું અવલોકન કરશું. ત્યાં તમને એની બ્યુટી દેખાશે, ત્યાં એની તમને પરફેક્શન દેખાશે, ત્યાં એની જે ભરપૂરી છે તમને દેખાશે. ત્યાં શું છે? 5મી કલમ. 5મી કલમ. ત્યાં તમને તે સંતાડી દેશે. પછી તે તમારી સુરક્ષા થશે. જો શત્રુ તમારી પાછળ પડેલો છે, એના ઘરમાં જાઓ, દોટ મૂકીને જાઓ. અને જો ઘર નથી તો પ્રાર્થના કરો, અહીંયા આગળ પ્રભુનું ઘર ઊભું થાય, મેજ મુકાય તમારી મધ્યમાં, તો તમારી સલામતી રહેશે. તમે ગમે ત્યારે બી એ ઘરમાં આવીને, હું પાર્થિવ ઘરની વાત નથી કરતો, આત્મિક ઘરની વાત કરું છું, કે જ્યાં બધા યાજકો હોય, જ્યાં આગળ બધા લેવીઓ હોય, જ્યાં આગળ મેજ મુકાયેલી હોય, જ્યાં તેને પવિત્રતાને શોભે, એને માન અને મહિમા મળે, એનું નામ ઊંચું અને બુલંદ મળાય, એવી રીતે સાચા અંતઃકરણથી, આત્મા અને સત્યતાથી ભજનના નિવાદ નીકળે, ઊંચા સ્વરથી તેની સ્તુતિ ગવાય, અને સાચા મનથી મેજમાંથી ભાગ લેતા લેતા તેને આગમનને સારું તૈયાર થતા જાય. એ બાંધણી ગોઠવાતી જાય કે જેથી તેનું નિવાસ સ્થાનના માટે તમે એક એક તૈયાર થાવ. નહીં તો આમાંનું કંઈ તમને લાભ કરશે નહીં. તમે જેવી રીતે આવ્યા છો એવી રીતે પાછા જતા રહેશો. કંઈ પણ નહીં પામો, કંઈ પણ નહીં. સુરક્ષા નથી, શૈતાન પાછળ પડ્યો છે, હેરાન કરે છે. આવો, સુરક્ષાના ઘેરાવામાં આવો. ધીસ ઇઝ ધ પ્લેસ ફોર ધ પ્રિસ્ટ. આ જગ્યા છે યાજકના માટે. બીજે કશે યાજકને જવાનું નથી, રહેવાનું નથી, તેણે ત્યાં જ રહેવાનું છે. બહુ બધી કલમ છે. જો 64માં છે, 1-2 કલમ બીજી જોઈ લો. આઈ એમ સોરી, આઈ એમ ગેટિંગ, થોડુંક તમને મોડું કરી રહ્યો છું. 65મો અધ્યાય. 65મો અધ્યાય 3જી કલમ વાંચો અને 4થી કલમ વાંચો. હા, ભૂંડાઈની વાતો મારા પર જય પામે છે. કેવી રીતે? જેને તું પસંદ કરીને પાસે લાવે છે, જે તારા આંગણામાં વસે છે, તેને ધન્ય છે. અમે તારા ઘરની, એટલે તારા પવિત્ર મંદિર ઉત્તમતાથી, ધેર ઇઝ અ સેટિસ્ફેક્શન. અહીંયા તમને સંતુષ્ટ થશે. કોને? તમારા આત્માને. તમારા આત્માને ખોરાક મળશે અહીંયા. અને શું કહે છે? ભૂંડાઈની વાતો તમારી પર જય પામતી બંધ થઈ જશે. જેઓને પસંદ કરીને તું પાસે લાવી. બધા નહીં આવ્યા, બધા નહીં. તમે અહીંયા છો એમને એમ નહીં માનો કે તમે અકસ્માત રૂપે આવ્યા છો. નહીં, દેવના ઈચ્છાથી, દેવના સંકલ્પથી તમે ખેંચાઈને. બાકી કેટલા બધા છે, લાખો લોકો છે. કેમ નથી? તમે કેમ છો? કદી પ્રભુને પૂછ્યું? વાય લોર્ડ આઈ?
જેને તું પસંદ કરીને શું લખ્યું છે? તે તારા આંગણામાં હસે છે, તેને ધન્ય. તે તારા ઘરની ઉત્તમતાથી તૃપ્ત થશે. એક બીજી કલમ વાંચી લઈએ, લાસ્ટ 92 12 અને 13 12 અને 13 અને 14 પછી પ્રાર્થના કરવાના છે. 92 ગીતશાસ્ત્ર 92 12મી 13મી અને 14મી કલમ સાથે મળીને વાંચીએ. ન્યાય માણસ તાડની પેટે ખીલશે, લબાનોનના દેવદારની પાટે વધશે. જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે તેઓ આપણા દેવના આંગણામાં ખીલી રહેશે. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે. તેઓ રસે ભરેલા ગરડા થશો તો બી કેવા થશો તમે દાદી? લીલાછમ, ફળવાન, હંમેશા આનંદી, હંમેશા પ્રભુની સ્તુતિ કરવાવાળા એવા રહેશે. કેમ? પ્રભુના ઘરમાં લાવીને તમને ક્યાં રોપવામાં આવેલા છે? જેઓને આંગણામાં રોપવામાં આવેલા છે તેઓ તાડની જેમ ખીલે છે, તેઓ લબાનોનની. કેમ? એમના મૂળિયા કેવા જાય છે? ઊંડા જાય છે. તેઓ પ્રભુની તૃપ્તિ, પ્રભુનું સેટિસ્ફેક્શન, પ્રભુની સંભાળ, પ્રભુની કાળજી એ બધું ક્યાં છે? પ્રભુના ઘરમાં. સૌથી વિશેષ શું છે? સેવા. ક્યાં છે? માટે દૂર જવાનું તમે સમજ પડે? દૂર નહીં જવાનું એટલે શું કરવાનું? કે પ્રભુને પૂછજો ઘરે જઈને કે પ્રભુ દૂર નહીં જાઓ તો શું કરું? હી વિલ ટેલ યુ. તમને કહેશે. પૂછશો કે અહીંયા બંધ કરીને આવતા ગુરુવારે પાછા આવવાના આવશો? પ્રભુ સાથે વાત કરો છો કે નથી કરતા? હા, પ્રેક્ટિકલી વાત પૂછું છું. કે પછી અહીંયાથી જાઉં છો અને આને બંધ કરીને, નોટબુક બંધ કરીને પછી આવતા ગુરુવારે પાછા મળીશું, રોકીભાઈ આવશે, શીખવશે, ડોકું હલાવવાનું કહેશે હલાવીશું, ડોકું ના પાડવાનું કહેશે ના પાડીશું, પાછા આમ 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 કરતાં કરતાં પેલા બેલની જેમ, ઘેંટાની જેમ આમ આવ્યા ને આમ ગયા ને આમ ગયા, એવું કરશો? બેન, તમારું માથું ફોડો, કવર યોર હેડ. શું કરશો? ઘરે જઈને આનું મનન કરજો. શું કરવાનું? પ્રભુ સાથે વાત કરવાની, જેવી આવડે તેવી. તમારું નાનું બાળક મમ્મી સાથે કેવી રીતે વાત કરે, પપ્પાની સાથે કેવી રીતે વાત કરે? તમે ખીજવાઈ જાઓ એમને, તને વાત કરતા આવડતું નથી, તું ઇંગ્લિશમાં નથી બોલતો, તું ફ્રેન્ચમાં નથી બોલતો, એવું કહો છો તમે? તું સભ્યતાથી નથી બોલતો. નાનું બાળક મમ્મીને ઘણીવાર તું તાથી વાત કરે, હા ને? તો તમે ખીજવાઈ જાઓ છો. કેમ? પ્રેમથી વાત કરે. સેમ વે અવર લોર્ડ ઇઝ. આપણો પ્રભુ એ જ છે. નાના બાળકની જેમ એની સાથે વાત કરવાની. પ્રભુ મારી પાસે નથી, પણ તમારી ઈચ્છા તો બહુ મોટી છે, તમારા વિચારો તો બહુ અદ્ભુત છે, જે આજે મેં સાંભળ્યા કે તમે મારું ઘર થાવ અને પછી હું તમારું ઘર થાવ અને તમે મારું ઘર થાવ, તેથી હું તમારું ઘર થઈશ. મને આમાંનું કંઈ સમજ નથી પડી પ્રભુ, શું તમે મને સમજાવશો? એવું પ્રાર્થના કરો. શું તમે મને સમજાવશો? રોકીબાઈની વાત તો મને કંઈ જ ખબર નહીં પડે. એવું કહેજો, તમે મને સમજાવશો. ચાલવી પડીએ, પ્રાર્થના કરીએ. ઘૂંટણ પર આવો. પવિત્ર બાપ, વાલા પ્રભુ, તમારા ઊંડા વિચારો જે તમે આપ્યા, એમાંનું કંઈ પણ પ્રભુ સમજાવી શકાય એવી મારી પાસે યોગ્યતા નથી આવડત. માટે આ તમારા જે મૂલ્યવાન લોકો છે, તમે તેઓને સહેજે સમજાય એવી રીતે સમજાવો. પ્રભુ, તમારી વાત અહીંયા બેઠેલામાંથી કોઈને નહીં સમજાય એવું નહીં રહે. તમારા મનમાં જે વિચાર છે તે પૂરો પ્રગટ કરો. તમે તેઓના માટે ઘર થાઓ. તમે તમારું આંગણું અને તેની અંદર જે વસવાની ઈચ્છા જે દાઉદની છે તે તેઓની થાય. ઈસુ ખ્રિસ્તમાં સર્વ પ્રોવિઝન તમે કર્યું, નવું માણસપણું આપ્યું, ખ્રિસ્ત આપ્યું, કે જેથી તે અમારું પહેરવેશ બને, અમે એમાં રહીએ. અમે એક નગરના નિવાસી, સ્વર્ગીય કુટુંબના સભ્યો બનાવ્યા. પણ અમારી ઈચ્છા કેટલી છે
અમારી ઈચ્છા કેવી છે? શું અમે એ શરીરની અંદર પ્રભુ રહેવાના માટે ઈચ્છુક છે કે અમે આમ તેમ દોડાદોડ કરીએ છીએ? એ શરીરની બહાર રહેવાની અમારી ઈચ્છા છે. પ્રભુ અમારી સહાય કરે. એ મંદિર જે ઈસુ ખ્રિસ્ત છે, એ મંડળી કે જે ઈસુ ખ્રિસ્ત છે, એ જે નવું માણસ પણ કે જે ઈસુ ખ્રિસ્ત છે, ત્યાં તમારી સલામતી છે, ત્યાં તમારું રક્ષણ છે, ત્યાં તમારી સુંદરતા છે, ત્યાં તમારું ગૌરવ છે, ત્યાં તમારો સંતોષ છે, ત્યાં તમારો વિજય છે, ત્યાં તમારી સાંત્વના છે, જ્યાં તમારું હૂંફ છે, જ્યાં તમારી હાજરી છે, જ્યાં તમારી દ્રષ્ટિ છે, જ્યાં સર્વ પ્રકારની ધન્યતા અને આશીર્વાદ છે, જ્યાં તમારું અવલોકન કરવાના માટે અને તમારું સૌંદર્ય નિહાળવાના માટે સર્વ પ્રબંધ છે, ત્યાં મારી ઈચ્છા થાય હું ત્યાં રહું, એ આંગણામાં વસું, એ આંગણાનો દરવાન થાવ, મારું વરદાન બને પ્રભુ, એ મારો હક બને, જે હક તમે યાજકને આપ્યો. તારો સદાનો હક થાય, યહોવા તારું સદાનું વતન થાવ. પ્રભુ એકને આ આશીષ આપ. તું અમારું વતન થા. તારા સિવાય અમને કંઈ વતન જોઈતું નથી, અમને કશામાં ભાગ જોઈતો નથી. પ્રભુ અમારા ઉપભોગને સારું, પૃથ્વી પર સમય વિતાવવાના માટે જે નગરો તે આપ્યા એ બસ છે, જે ગોચર તે આપ્યા તે બસ છે, જે આશ્રય સ્થાન તે આપ્યું તે બસ ને પૂરતું છે. અમને વતન જોઈતું નથી, અમને વતન તરીકે તું જોઈએ છે. તું અમને મળ, તારા આંગણાની જગ્યાનો પ્રકાશ આપ, અમારું સાંભળ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન.